કેમ છો મિત્રો? આજે આપણે આપણા વિધિશાસ્ત્રના બીજા ક્લાસની અંદરમાં તમારું બધાનું સ્વાગત છે. હું છું રોહન જોશી અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ, જેની અંદરમાં આપણે સરકારી નોકરીની સેટ, નેટ, PhD ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે કાયદાનું શિક્ષણ પૂરું પાડવા માટેની થોડી અમારી મહેનત કયો તો મહેનત અને જવાબદારી સમજો અમારી તો જવાબદારી એવું સમજી અને અમે આપ લોકો સુધી આ અમારા લેક્ચર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આજનો બીજો લેક્ચર છે વિધિશાસ્ત્ર શું છે. તો હવે મિત્રો આપણે સમજીએ કે આ વિધિશાસ્ત્ર શું છે. વિધિશાસ્ત્ર છે મિત્રો એ વાસ્તવિકતામાં એક વિજ્ઞાન છે. આમ જોવા જાવ તો વિધિશાસ્ત્રનો અર્થ એવો થાય છે કે વિધિશાસ્ત્ર એ કાયદાનું વિજ્ઞાન છે. એનો શાબ્દિક અર્થ કાયદાનું વિજ્ઞાન છે. પણ આ શબ્દ ક્યાંથી આવ્યો એ જોવું ખૂબ જરૂરી છે. મિત્રો, વિધિશાસ્ત્ર શબ્દ છે એ જ્યુરી જ્યુડીપ્રુડન્સી ને મળી અને જ્યુરિસ્પ્રુડન્સી છે, જે મૂળ લેટિન ભાષાનો શબ્દ છે. ક્યાંનો છે? લેટિન ભાષા. લેટિન ભાષાનો શબ્દ છે, ત્યાંથી આ આવ્યું છે. જેને આપણે મિત્રો બે ભાગની અંદરમાં વિભાજિત કરીએ તો જ્યુરિસ, આ જ્યુરિસ છે એટલે થાય કાયદો, અને આ પ્રુડન્સ એટલે થાય જ્ઞાન. આને જો તમે ગુજરાતીમાં સમજવા જાઓ તો થાય કાયદાનું જ્ઞાન. આ વિધિશાસ્ત્રનો અર્થ થાય છે. વિધિશાસ્ત્ર શું છે? તો સાદી ભાષામાં સમજવા જઈએ મિત્રો તો વિધિશાસ્ત્ર એ કાયદાનું જ્ઞાન છે. વિધિશાસ્ત્રના વિશાળ અથવા સામાન્ય અર્થમાં કાયદાના તમામ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. અલબત્ત કાયદો એટલે દીવાની કાયદો એવો અર્થ કરવાનો છે. આ અર્થમાં વિધિશાસ્ત્રને ત્રણ પાસાઓ છે. પ્રથમ, તેનો હેતુ. બીજો, સમય પ્રવર્તમાન હોય તેવી કાનૂની પ્રથાને જે તે સ્વરૂપમાં રજૂ કરવાનો. વિધિશાસ્ત્ર કાયદાનો ઇતિહાસ રજૂ કરે છે, એટલે કે કોઈ પણ કાનૂની પ્રથાઓ ઐતિહાસિક પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ તે આપણને જણાવે છે. ત્રીજું, આ અર્થમાં તેને ખાસ અર્થમાં વિધિશાસ્ત્ર એટલે દીવાની કાયદાના પ્રથમ સિદ્ધાંત, વિજ્ઞાન. આમ વિધિશાસ્ત્ર માત્ર કાયદાની રૂપરેખા જ ચર્ચા કરતું નથી, તે કાયદાના છેવટના અથવા અંતિમ સિદ્ધાંતોને પણ ચર્ચા કરે છે. આ અર્થ થાય છે વિધિશાસ્ત્રનો. ટૂંકમાં સમજીએ તો વિધિશાસ્ત્ર એટલે કાયદો બનાવવાનું વિજ્ઞાન છે. બરાબર છે. પછી મેં જે તમને ત્રણ પાસામાં જણાવ્યું એ વિધિશાસ્ત્રનો શાબ્દિક અર્થ છે. આ ઉપરાંત મિત્રો વિધિશાસ્ત્રની થોડીક વ્યાખ્યાઓ છે. હવે જો મિત્રો અહીંયા આ જે છે ને એ વ્યાખ્યા આપનારનું નામ દર્શાવવામાં આવ્યું છે. ઉલ્લિપન. આ રોમન ન્યાય શાસ્ત્રની વ્યાખ્યા આપતા કહે છે કે વિધિશાસ્ત્ર માનવીય અને દૈવી વસ્તુઓનું જ્ઞાન, યોગ્ય અને અયોગ્યનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આપવામાં આવેલ ધર્મની વ્યાખ્યા જેવી જ છે. મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે આ વ્યાખ્યાની અંદરમાં, કે
આ જે ઉલ્લિપન છે ને એ રોમન છે, બરાબર છે. એને જે વ્યાખ્યા આપી છે ને એ આપણા હિન્દુ શાસ્ત્ર ધર્મ સનાતન પ્રમાણે ને મળતી આવે છે. કેમ કે યોગ્ય અને અયોગ્યનું વિજ્ઞાન છે. હવે આપણે સમજવા જઈએ કે યોગ્ય અને અયોગ્યનું વિજ્ઞાન, તો મિત્રો એક વસ્તુ છે કે આપણે ઘણી વખત કહેતા હોય ને તર્કશીલ, તર્કનો ઉપયોગ કરો, તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરો, આવા બધા શબ્દો તમે ઘણી વખત સાંભળ્યા હશે. તો ઘણી વખત કેવું હોય છે કે આપણે કોઈ ડિસિઝન લેતા હોઈએ તો આપણને એવું થાય કે માનો કે કોઈ જગ્યાએ તમારે જવાનું છે, તો સમય છે એવો કલોગો સમય છે કે તમને પોતાને ઘણી વખત વિચાર આવે કે આ સમયે શું એ વ્યક્તિની ઘરે જવું એ યોગ્ય છે કે અયોગ્ય છે. એટલે જે તમે યોગ્ય અને અયોગ્ય વચ્ચેની તુલના કરી અને યોગ્ય નિર્ણય લ્યો કે ના ભાઈ જરૂરી કામ છે, મારા અંગત જાણીતા છે અને એના ઘરે હું આ સમયે જઈશ તો કઈ અયોગ્ય નથી અને એને પણ અયોગ્ય નહીં લાગે. આવી તમે જ્યારે તુલના કરો અને જ્યારે નિર્ણય લ્યો, આ એવી વસ્તુ છે કે કોઈ બી કાયદાની અંદરમાં કઈ વસ્તુ યોગ્ય છે અને કઈ વસ્તુ અયોગ્ય છે એ માટેનું વિજ્ઞાન જે છે એ આ વ્યાખ્યા પ્રમાણે વિધિશાસ્ત્ર છે. હવે બીજી વ્યાખ્યા આપી છે હોલેન્ડે. વિધિશાસ્ત્ર આજ્ઞાત્મક કાનૂનનું ઔપચારિક વિજ્ઞાન છે. જો આણે અહીંયા વિજ્ઞાન કીધું, આણે પાછું ઔપચારિક વિજ્ઞાન કીધું. હોલેન્ડ આજ્ઞાત્મક કાનૂનની વિચારસરણીને સમર્થક હતા. આથી તે વિધિશાસ્ત્રની વ્યાખ્યા આપતી વખતે ફક્ત આજ્ઞાત્મક કાનૂનનો વિચાર કરે છે તે સ્વાભાવિક છે. આ વ્યાખ્યા અધૂરી છે કારણ કે વિધિશાસ્ત્ર ફક્ત આજ્ઞાત્મક કાનૂનની જ નહીં પરંતુ અન્ય કાનૂનની પણ સૈદ્ધાંતિક વિચારણા કરવામાં આવી છે. હવે મિત્રો આ વસ્તુ સમજવા જેવી છે. જો આની અંદરમાં એક શબ્દ આવ્યો છે, જો આજ્ઞાત્મક કાનૂન. આપણે જે લોકોએ પહેલો વિડીયો નથી જોયો ને એ લોકો એ પહેલો વિડીયો જોઈ લે, તેની અંદરમાં આનો જવાબ છે. મેં તમને પહેલા વિડીયોની અંદરમાં સમજાવ્યું હતું કે કાયદા છે એ બે રીતે બનાવવામાં આવે છે. પ્રથમ છે શાસન કરવા અને બીજું છે લોકોનું રક્ષણ કરવા અને માલ મિલકતોનું રક્ષણ કરવા. તો મિત્રો આ જે વ્યાખ્યા છે ને હોલેન્ડની, એ વ્યાખ્યા છે ને આ શાસન કરવા ઉપર વધારે ભાર મૂકે છે. કેમ કે આજ્ઞાત્મક કાનૂન એટલે આજ્ઞા કોણ આપે છે? શાસક આપે છે કે તમારે આ વસ્તુ આ કરવાની છે એટલે કરવાની છે, આ વસ્તુ નથી કરવાની. એ આજ્ઞાત્મક કાનૂન. કે દાખલા તરીકે કોઈ કર છે, વેરો, કે કોઈ રાજા છે એ કોઈ વસ્તુની અંદરમાં વેરો નાખે કે ભાઈ પેલાના રાજા રજવાડા હતા એ ખેતીની ઉપજ ઉપર એટલે કે ચોથો ભાગ લેતા કે તમારે ઉપજ થાય એટલે ચોથો ભાગ રાજને કર તરીકે આપવાનો. એ છે ને જે કાનૂન છે ને આજ્ઞાત્મક છે, કે આજ્ઞા આપી છે, આજ્ઞાત્મક કાનૂન છે. બરાબર છે? એ આજ્ઞાત્મક સ્વરૂપમાં છે. આ થોડું આપણે કાઢી નાખીએ એટલે પછી લખવામાં આપણને સરળતા રહે. હવે ક્લાર્ક. વિધિશાસ્ત્રનો સામાન્ય રીતે કાયદાનું વિજ્ઞાન છે. હવે આ ક્લાર્કે છે ને સામાન્ય જે કહેવાય ને વિધિશાસ્ત્રની વ્યાખ્યા આપી દીધી.
કે વિધિશાસ્ત્ર એ કાયદાનું વિજ્ઞાન છે. હવે આ વ્યાખ્યા અત્યારે પ્રચલિતમાં છે કે તમે કોઈ પણ જગ્યાએ વિધિશાસ્ત્ર તમે પૂછશો એટલે સામાન્ય રીતે તમને એ જ જવાબ મળશે કે વિધિશાસ્ત્ર સામાન્ય રીતે કાયદાનું વિજ્ઞાન છે. કાયદાનું વિજ્ઞાન એટલે કેવી રીતે? અને જો આ તમને આવું લાગતું છે કાયદામાં વિજ્ઞાનનું શું કામ? આ બધી જગ્યાએ વિજ્ઞાન 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 બધી વ્યાખ્યાની અંદરમાં વિજ્ઞાન લખેલું છે. હવે વિજ્ઞાન એટલે કે કોઈ પણ કાયદો બનાવવાનો હોય તો એ પહેલા સીધો કાયદો બનાવાતો નથી. પહેલા એ વસ્તુ વિશે જાણવામાં આવે છે, એ વસ્તુ વિશે માહિતી મેળવવામાં આવે છે, જેને આખું વૈજ્ઞાનિક ઢબે જેને આપણે આધુનિક ભાષામાં રિસર્ચ સંશોધન કહીએ એ સંશોધન કરવામાં આવે છે કે ખરેખર આ કાયદાની જરૂરિયાત છે કે નહીં, આ કાયદો આવવાથી સમાજ અને લોકો ઉપર શું અસર પડશે, રાજ્ય ઉપર શું અસર પડશે, દેશ ઉપર શું અસર પડશે, કે આ કાયદો છે એની ભવિષ્યની અંદરમાં શું અસર થઈ શકે એમ છે. આવું બધું આખું વિશ્લેષણ કરી આખો અભ્યાસ કરી એને છેલ્લો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને આવા સંશોધનના રિપોર્ટને એકત્ર કરી એનો અભ્યાસ કરી બધા સંશોધન રિપોર્ટનો અને પછી એક નિષ્કર્ષ ઉપર પહોંચી અને સુદૃઢ પારદર્શક એવો કાયદો બનાવવામાં આવે છે. બરાબર છે. એટલા માટે અહીંયા વિજ્ઞાન શબ્દ વાપર્યો છે કેમ કે એનો ઉપયોગ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે. બરાબર છે. બિલ. હવે બિલ વ્યાખ્યા કરે છે કે વિધિશાસ્ત્ર ન્યાયનું શાસ્ત્ર છે. હવે વિધિશાસ્ત્ર ન્યાયનું શાસ્ત્ર છે. આ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે વિધિશાસ્ત્ર ન્યાયનું શાસ્ત્ર છે એટલે કે એવો કાયદો હોવો જોઈએ કે જેનાથી કોઈને અન્યાય પણ ન થાય અને જે ગુનેગાર છે કે જે દોષિત છે એને સજા મળી રહે અને યોગ્ય ન્યાય કરી શકાય. બરાબર છે. આપણા ભારતની અંદરમાં છે ને તમે એક વસ્તુ ખાસ નોંધી હશે, ઘણી વખત જોયું હશે, આપણા ભારતની અંદરમાં કેસ લાંબા ચાલતા હોય છે, ઘણી વખત બહુ જાજી તારીખો નખાતી હોય છે, આવું બધું હોય છે. તો એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ આ જ વસ્તુ છે, વિધિશાસ્ત્ર ન્યાયનું શાસ્ત્ર છે. શું કામ? કે આપણામાં અનકહેલી વસ્તુ એવી છે, અનલખેલી, કે એક વ્યક્તિ, માફ કરજો, 99 દોષિતો ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ વર્ણ લખેલો સિદ્ધાંત છે કે 99 દોષિતો ભલે છૂટી જાય પરંતુ એક દોષિતને સજા થવી જોઈએ નહીં. એટલે કે આ ન્યાયનું શાસ્ત્ર. બરાબર છે. કંઈક આવો જ એનો ઉદ્દેશ થાય છે. આ મેં ઉદાહરણ તમને સમજાવવા માટે આપ્યું છે કે ન્યાયનું શાસ્ત્ર શું કામ એને છે. બરાબર છે. હવે ત્રીજું પેટર્ન. આ બધા નામ છે મિત્રો. આ બધા લેટિન, બ્રિટિશ, આ બધા અમેરિકન જે વિચારકો છે ને એ બધાના નામ છે. આ પેટર્ન, આ પેટર્ન પણ નામ છે. વિધિશાસ્ત્ર કોઈ એક દેશનો કાયદો નહીં પરંતુ કાયદાના સામાન્ય સિદ્ધાંતોનો અભ્યાસ કરવાની ખાસ પદ્ધતિ છે. વિધિશાસ્ત્ર કાયદાને લગતો અભ્યાસ કરે છે. મિત્રો મેં તમને અગાઉ કીધું ને વિજ્ઞાનમાં અહીંયા જે મેં તમને સમજાવ્યું ને, તો એ વસ્તુ તમને અહીંયા જોવા મળશે કે વિધિશાસ્ત્ર કોઈ એક દેશનો કાયદો નહીં પરંતુ કાયદાના સામાન્ય સિદ્ધાંતનો અભ્યાસ કરવાની ખાસ પદ્ધતિ છે. વિધિશાસ્ત્ર કાયદાને લગતો અભ્યાસ કરે છે. જે કાયદાને લગતો અભ્યાસ કરે, હું સામાન્ય રીતે તમને સમજાવું કે માનો કે
આ એક દેશ છે, સમજી લો આ એક દેશ છે. હવે અહીંયા આ દેશમાં સ્ત્રી પર અત્યાચારો થવાના બનાવો વધ્યા. તો જે શાસક પક્ષ હતા કે રાજા હતા કે લોકશાહી હોય કે જે કોઈ એક ચક્રી શાસન હોય કે બહુચક્રી શાસન હોય, જે પણ રાજ હતું એ લોકોએ વિચાર્યું કે ભાઈ આ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે તો શું કરવું. એટલે જે તે વિષયના વિદ્વાનો હોય એ લોકોની આખી એક કમિટી બનાવે. આ કમિટી બનાવે અને આ વિદ્વાન માણસો આ પ્રશ્ન છે એ ક્યાંથી ઉદ્ભવ્યો, શું કામ ઉદ્ભવ્યો અને આ પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ શું એ કારણ શોધે. એ કારણ શોધ્યા પછી એ આ પ્રશ્ન હલ કેવી રીતે થઈ શકે. હવે આ પ્રશ્ન હલ કરવા માટે કેવી રીતે થઈ શકે, કેવા કાયદો બનાવવો જોઈએ, શું કરવું જોઈએ જેનાથી આ પ્રશ્ન હલ થઈ શકે. એટલે આ કમિટી ભેગી થઈ અને આખું આ પ્રશ્ન વિશે સંશોધન કરે, પછી એનું ઉદ્ભવ સ્થાન જોવે, કયા કારણોસર થાય છે. જેમ કે માનો કે દહેજ માટે થતું હોય, દાખલા તરીકે કે આ કમિટીને છે એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ દહેજ માટે સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે. તો હવે શું કરવું દહેજ માટે અત્યાચાર અટકવા માટે? તો સાદું અને સીધું એક જ કે ભાઈ દહેજ પ્રથા નાબૂદી કરો અને એના માટે કાયદો બનાવો. તો દહેજ પ્રથા નાબૂદ કરવા માટે દહેજ ન માગવો એવો કાયદો બનાવવામાં આવ્યો, જેનાથી થઈ અને સ્ત્રીઓ પર અત્યાચાર થતા અટકાવી શકાય. અને જેનું પરિણામ પણ આપણે હજી જોઈએ છે કે પહેલા કરતા ઘણું સારું પરિણામ છે. કોઈ પણ વસ્તુ છે એને સંપૂર્ણપણે એનો બંધ થવામાં વાર લાગે. જેમ કે તમે પહેલા જોયું હતું સતી પ્રથા બંધ થવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. એમ આ દહેજ પ્રથા અને દહેજને લઈને થતા અત્યાચારો કાયદો બની ગયો છે, પણ એને પણ નાબૂદ થવામાં થોડી વાર લાગશે, પણ થોડાક સમયમાં થઈ જશે. આ એવું નથી કાયદો બનવાની સાથે જ એને બધું થઈ જાય, પણ એની આખી પ્રોસેસ હોય છે. ધીમે ધીમે એના સારા પરિણામો મળતા હોય છે. બીજી વસ્તુ એમાં વધારીશ, તમને એડ કરીશ મિત્રો, કે કાયદો બનાવતી વખતે શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. કાયદો છે ને એ પારદર્શક હોવો જોઈએ. પારદર્શક. બીજું કાયદો તરળ હોવો જોઈએ. આ મારું પોતાનું મંતવ્ય છે. તરળ શું કામ? કે આજે છે કોઈ કાયદો બનાવ્યો તો એવું પણ બને કે એ કાયદાનો ઉપયોગ કરી અને કોઈ વ્યક્તિ છે એનો ગેરઉપયોગ કરી શકે છે. જેવી રીતે હું તમને એક ઉદાહરણ આપું, માત્ર ઉદાહરણ માટે, કે દાખલા તરીકે ડોમેસ્ટિક વાયોલેન્સ. હવે આ જે તે સમયે આ કાયદો બનાવ્યો ને ત્યારે આપણે ઉપર અહીંયા વાત કરીને એમ સ્ત્રીઓ ઉપર અત્યાચાર રોકવા માટે જ આ કાયદો બનાવ્યો હતો. પણ હવે પછી થયું કેવું કે બધા વ્યક્તિ તો સરખા ન હોય, બધી સ્ત્રીઓ તો સરખી ન હોય. જેમ બધા પુરુષો સરખા ન હોય એમ બધી સ્ત્રીઓ પણ સરખી ન હોય. તો અમુક કેસની અંદરમાં એવું થવા માંડ્યું કે પતિ પર
ખોટી કે કોઈ પણ કારણસર કે કોઈ બી વસ્તુને લઈ અને ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદો થવા માંડી. કોઈ બી અણબનાવ થયો હોય તો પતિ ઉપર ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ થાય. તો આવા કેસો ઘણા ધ્યાનમાં આવવા માંડ્યા. હમણાં રિસન્ટ મિત્રો મેં મારે વાંચવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે સાસુ પણ વહુ ઉપર ડોમેસ્ટિક વાયોલન્સ છે એ દાખલ કરી શકે. સાસુ એની વહુ પર ડોમેસ્ટિક વાયોલન્સ દાખલ કરી શકે. આવું સુપ્રીમ કોર્ટે ક્યારે કેવું પડ્યું હશે કે જ્યારે આવો કોઈ બનાવ છે ડોમેસ્ટિક વાયોલન્સનો, કોઈ સ્ત્રીએ એના સાસુ ઉપર ડોમેસ્ટિક વાયોલન્સ કર્યું હશે અને એ કોર્ટના ધ્યાનમાં આવ્યું હશે તો જ કીધું હશે. બરાબર છે. આવું ઘણી બાબતો બનતી હોય છે. એટલે કાયદાની અંદરમાં સરળતા અને પરિવર્તનશીલતા જો અહીંયા મારે માફ કરજો લખવાનું ભૂલાઈ ગયું. પરિવર્તનશીલતા જરૂરી છે. કેમ કે હવે સમય થોડોક જશે એટલે આ ડોમેસ્ટિક વાયોલન્સ છે એ કાયદાની અંદરમાં પણ ફેરફાર આવશે. તરળતા એટલે એવી કે તમે જે વાસણમાં ઢાળો એ વાસણમાં ઢાળી જાય. માનો કે પાણી હોય એને ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો આકાર થઈ જાય, અને તપેલીમાં નાખો તો તપેલી જેવો આકાર થઈ જાય. પરિવર્તનશીલ એટલે કે જેને તમારે પરિવર્તન કરવું હોય તો થઈ શકે, સુધારો થઈ શકે એવો કાયદો હોવો જરૂરી છે. તો મિત્રો આજે આપણે જોઈ લઈએ થોડી સમરી. વિધિશાસ્ત્ર છે શું છે, કાયદાનું વિજ્ઞાન છે એ આપણે જાણ્યું. જુદી જુદી વ્યાખ્યાઓ પણ જાણી. વિધિશાસ્ત્રનો આપણે શાબ્દિક અર્થ પણ જાણ્યો. વિધિશાસ્ત્ર મૂળ શબ્દ લેટિન શબ્દ છે. મિત્રો કાયદાની ભાષાની અંદરમાં તમને લેટિન શબ્દો ઘણી વખત જોવા મળશે, સાંભળવા મળશે અને વાંચવા પણ મળશે. કાયદાની અંદરના આવેલા શબ્દો લગભગ લેટિન શબ્દ છે. ક્રિમિનલ શબ્દ છે, ક્રાઇમ છે, એ બધા પણ મૂળ લેટિન શબ્દમાંથી જ આવેલા શબ્દો છે. બરાબર છે. પછી આપણે મિત્રો વ્યાખ્યાઓ જોઈ. બરાબર છે. ઉલ્લીપનની વ્યાખ્યાઓ જોઈ, હોલેન્ડની વ્યાખ્યાઓ જોઈ, ક્લાર્કની વ્યાખ્યાઓ જોઈ, બિલની વ્યાખ્યાઓ જોઈ, પેટનની વ્યાખ્યાઓ જોઈ. આ ઉપરાંત જુદા જુદા વ્યાખ્યાકારો જેવા કે ગ્રે, પોલ વિન્ડ્રોફેડ, સ્ટોન, સામંડ છે મિત્રો એ પણ વિધિશાસ્ત્રની અંદરમાં બહુ મોટું નામ છે અને સામંડને ઘણી વખત કાયદાની ભાષામાં સાંભળવા મળશે અને જેના રેફરન્સ પણ તમને ઘણી વખત સાંભળવા કે વાંચવા મળશે. બરાબર છે. પછી આપણે આજે જોયું કાયદા કેવા, દાખલા તરીકે કાયદાઓ કેવા હોવા જોઈએ, શું હોવા જોઈએ, કાયદાઓ કઈ રીતે બનાવવામાં આવે છે એ જોયું. કાયદા કેવા પ્રકારના હોવા જોઈએ, બરાબર છે, એ આપણે જોયું. તો આપણે મિત્રો આજનો ક્લાસ અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે વધુ ક્લાસમાં આપણે આગળ મળીશું. ત્યાં સુધી આવજો. અને જે તમારા મિત્રો જે તૈયારી કરતા હોય કાયદો શીખવાની, એ બધા સુધી પણ આ પહોંચાડજો. આપણે ફરી મળીશું એક નવા ક્લાસની અંદરમાં. મિત્રો નિઃશુલ્ક ક્લાસ છે, કોઈ પણ ફી નથી. જે લોકોને કાયદો શીખવો છે અમારી ચેનલ પર આવી અને શીખી શકે છે. બરાબર છે. આ ફ્રી એજ્યુકેશનના ભાગરૂપે જ આ ચેનલને શરૂ કરવામાં આવી છે. જે અમારી પાસે જ્ઞાન છે, જે નોલેજ છે, અમે તમારા સુધી પહોંચાડીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમને બધાને અત્યારે અને ભવિષ્યમાં પણ ખૂબ કામ આવશે. અને મિત્રો અત્યારે નાના નાના લેક્ચર બને છે, સમય જશે થોડો. તમે આ પ્રાથમિક માહિતી મળી જાય પછી થોડીક લેક્ચરની લંબાઈ વધશે, થોડુંક ડીપમાં જશે, થોડા રેફરન્સો પણ આપણે લેશું અને વચ્ચે વચ્ચે કેસ સ્ટડી પણ, એવા જે મહત્વના જે કેસ છે, ચુકાદા છે, એ બધું પણ આપણે વચ્ચે વચ્ચે લેતા જશું. તો આપણે ફરી મળીશું વિધિશાસ્ત્રના એક નવા ક્લાસની અંદરમાં. ત્યાં સુધી આવજો. શુભરાત્રી.